પરમાત્માએ દેવી સંપત્તિ અને અસુરી સંપત્તિ બનાવેલી છે. જે દેવી સંપત્તિનો મનુષ્ય જે સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, લજ્જા, તેજ, અભિમાન વગેરે ટોટલ 26 ગુણોને છોડે તે જીવનમાં ઉતારવાથી મોક્ષ પામે છે. અને જ્યારે દંભ, ગર્વ, અભિમાન, કામ, ક્રોધ, લોભ, કઠોરતા, અજ્ઞાન વડે પૂરી ન શકાય એવી કામનાઓ વડે મોહથી ખોટા પાપોમાં રહે છે. સેંકડો આશા વડે વિષયો ભોગો વડે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરીને એકબીજાને મારે છે. એકબીજામાં નાત જાતના ભેદભાવ કરે છે. તે બીજાને વેર ઈર્ષા કરનાર તેઓ પોતાની અંદર એકરૂપે રહેલા એવા પરમાત્માનો જ વેર ઈર્ષા કરે છે. તેવા પાપીને પરમાત્મા વારવાર અસુરી યોનિમાં જ નાખે છે. અસુરી યોનિમાં ગયેલો તે મૂર્ખ લોકો તે પરમાત્માને પામતો નથી. જન્મો જન્મ તેથી પણ વધારે ને વધારે પાપ ગતિમાં પામે છે. એવા આત્માનો નાશ કરનાર નરકમાં પડે છે. તે નરકથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તે પરમાત્માને પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડીને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે સિદ્ધિ પામતો નથી. તેને સુખ મળતું નથી કે તે પરમાત્માને પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં લોકો માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્ર જે કર્મો કરવાનું બતાવેલું છે તેને જાણી જે કર્મ કરે છે એ જ યોગ્ય મનુષ્ય ગણાય છે. છતાં હાલમાં લોકો બીજાને બતાવવા ધન વડે પોતે અને કુટુંબને, સમાજને કે રાષ્ટ્રને જે નુકસાન થાય છે તેવું છોડતો નથી અને મોભો બતાવવા ધન વડે મોજ શોખ કરે છે. તેમાં વિદેશી વસ્તુનો ઉપયોગ કરે છે. તેથી જ્ઞાની લોકો કહે છે દેશની રમો કે દેશની વસ્તુ જ વાપરો ને ભોજન સાદું ખાઈને પરમાત્માનું ધ્યાન વડે ઓજસ અને આભા મંડળની મૂડી વધારો. દેવી સંપત્તિ વડે પરમાત્માની પ્રાપ્તિ આ મનુષ્ય જન્મ મેળવી લો. આ ભલામણ ગીતા અધ્યાય 16 તમને મતલબ કે ભરોસો ના આવે તો વાંચી લેજો.